નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. અમદાવાદમાં નરોડા પાટિયા વિસ્તારમાં રહેતા અઝીઝ ખાન પઠાણ પત્ની સાથેના સંબંધોમાં સુખદ સમાધાન બાદ ફરીથી લગ્ન કરવા તૈયાર થયા હતા, પરંતુ આ ખુશીના સમય પહેલા જ એક કરુણ ઘટનાએ બધાને હચમચાવી દીધા છે. પત્ની અને બાળકોને મળીને પરત ફરી રહેલા અઝીઝ ખાને રસ્તામાં જ અજાણ્યા શખ્સ દ્વારા ઘાતકી રીતે રહીસી હત્યા કરી નાખવામાં આવી છે. હાલ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં મૃતકના ભાઈ સાજિદ પઠાણે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. મળતી માહિતી મુજબ અઝીઝ ખાનના લગ્ન પછી પત્ની કરિશ્મા બાનુ સાથે ઝઘડો થયો હતો અને 3 વર્ષ પહેલા છૂટાછેડા લીધા હતા. કરિશ્મા બાનુ વટવા ખાતે ભાડાના મકાનમાં રહેતી હતી, જ્યાં રાજુ સિંધી પણ રહેતો હતો. થોડા સમય પહેલા અઝીઝ ખાનના માતા સાબેરા બીબીનું અવસાન થતા કશ્મીરા બાનુ તેના ભૂતપૂર્વ પતિના ઘરે આવી હતી. કુટુંબના સભ્યોએ કરિશ્માને ફરીથી સાથે રહેવા માટે સમાધાન કરાવ્યું હતું અને રમઝાન માસ પછી લગ્નની તૈયારી ચાલી રહી હતી. જોકે ગઈકાલે રાત્રે અઝીઝ ખાન તેની ભૂતપૂર્વ પત્ની અને બાળકોને કપડાં અને 6000 રૂપિયા આપવા વટવા ગયો હતો અને ત્યાંથી પરત ફરતી વખતે કેડિલા બ્રિજ પાસે તેને કોઈએ ઘાતકી રીતે રહીસી નાખ્યો હતો. અઝીઝ ખાનની લાશ લોહીલુહાણ હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. અઝીઝ ખાનના લગ્ન વર્ષ 2009માં કરિશ્મા બાનુ સાથે સામાજિક રીતિ રિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ અઝીઝ ખાન પત્ની કરિશ્મા સાથે નરોડા ખાતે ભાડાના મકાનમાં રહેતો હતો. અઝીઝ ખાનને સંતાનોમાં 3 બાળક છે, જેમાં મોટી દીકરી રેહાના બાનુ, દીકરા અલ્તમસ અને અર્શ છે. 3 વર્ષ પહેલા અઝીઝ ખાન અને કરિશ્મા વચ્ચે ઝઘડા થયા હતા, જેના કારણે બંને છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા બાદ અઝીઝ ખાનના ભાઈ સાબિર સાથે રહેતો હતો, જ્યારે કરિશ્મા બાનુ બાળકો સાથે વટવા ખાતે આવેલી ઝિયા મસ્જિદ પાસે ભાડાના મકાનમાં રહેતી હતી. કરિશ્મા બાનુ સાથે નરોડા ખાતે રહેતા રાજુ સિંધી પણ રહેતો હતો. રાજુ સિંધીએ કરિશ્મા બાનુ સાથે અલગ રહેવા માટે ગયો ત્યારે તેણે 50,000 રૂપિયાની ઘર વખરીનો સામાન અપાવ્યો હતો. જ્યારે રાજુ અને કરિશ્મા અલગ થયા ત્યારે તેણે 50,000 રૂપિયા માંગી લીધા હતા. સાબિર ખાને તેને 50,000 રૂપિયા આપી દીધા હતા અને સંબંધ પૂરો કરી નાખ્યો હતો. અઝીઝ ખાન સહિત કુટુંબના સભ્યોએ કરિશ્મા બાનુને ફરીથી સાથે રહેવાનું કહ્યું હતું, જેથી તે પણ ફરીથી પતિ અને પરિવાર સાથે રહેવા રાજી થઈ ગઈ હતી. રમઝાન બાદ અઝીઝ ખાન અને કરિશ્મા બાનુના નિકાહ કરવાનું પણ નક્કી થયું હતું. પત્ની સાથે સમાધાન થઈ જતા અઝીઝ ખાન પત્ની અને બાળકોને મળવા માટે નરોડાથી બાઇક લઈને વટવા જઈ રહ્યો હતો. વટવા જઈને પત્ની અને બાળકો સાથે સમય વિતાવી ઘર ખર્ચના પૈસા અને નવા ખરીદેલા કપડાં આપીને રાત્રે 11 વાગ્યાની આસપાસ નરોડા જવા માટે નીકળ્યો હતો. જોકે તે ઘરે પહોંચ્યો ન હતો. આ દરમિયાન મોડી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ ગેરેજનું કામ કરતો સલમાન સાબિર ખાનના ઘરે આવ્યો અને કહેવા લાગ્યો કે અઝીઝ ખાન મામલે ઈસનપુર પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો અને તેમણે કેડિલા બ્રિજ પાસે આવવાનું કહ્યું છે. સાબિર ખાન તરત જ પોતાની બાઇક લઈને કેડિલા બ્રિજ પહોંચી ગયા હતા, જ્યાં પોલીસની ગાડીઓ ઊભી હતી. પોલીસ પાસે જઈને સાબિર ખાને જોયું તો ત્યાં અઝીઝ ખાનની બાઇક પડી હતી અને ત્યાંથી થોડી આગળ અઝીઝ ખાનની લાશ પણ લોહી લુહાણ હાલતમાં પડી હતી. અઝીઝ ખાનનું ગળું અડધું કપાયેલી હાલતમાં હતું. આ દ્રશ્ય જોઈને સાબિર ખાનના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળથી લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દીધી હતી અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને આરોપીના મૂળ સુધી પહોંચવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ હત્યા કોણે અને કેવી રીતે કરી એની તપાસ માટે પોલીસે સીસીટીવી ચેક કરી તપાસ હાથ ધરી છે. આ તપાસમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જોડાઈ છે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.